નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર ખાતે રાજ્ય કક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી અને નર્મદા જિલ્લાના હાલમાં જ પ્રભારી બનેલા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। કલેક્ટર તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્યો, ડોક્ટર દર્શના દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા તો વહેલી તકે રાજપીપળાના રસ્તાઓ રિપેર કરવાની મંત્રીએ ખાતરી આપી। અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં આપ્યો ખાસ સંદેશ। કહ્યું કે કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર। સુરેન્દ્રનગરમાં ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પર ફાયરિંગ થયું। ચોટીલામાં કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ રાઠોડના ઘરના દરવાજા પર ફાયરિંગ થયું। જૂના બંદૂકના કારણે અજય ધાંધલ નામના શખ્સે ફાયરિંગ કર્યું। કચ્છના ભચાઉના વાઢિયા ગામે ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા। તળાવમાં નહાવા માટે જતા ડૂબી ગયા હતા। ભચાઉ ફાયર વિભાગે બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા। બંને બાળકોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અમદાવાદમાં ખાખીને લજવતી ઘટના બની। પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડાએ 19 વર્ષીય યુવતી સાથે અડપલા કર્યા। વિશાલા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતી સાથે છેડતી કરી હતી। અમદાવાદમાં ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી। ડ્રગ્સના આરોપીઓના ઘરે ઝોન 6 ડીસીપી સ્ક્વોડ, દાણીલીમડા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી। પોલીસ દ્વારા 100 જેટલા આરોપીઓના ઘરની તપાસ કરવામાં આવી। જમાઈના ઘર કંકાસથી સસરાનો પિત્તો જતા જમાઈની કરી હત્યા। ભર બજારે જમાઈનું ગળું રહેસી નાખ્યું। સુરતમાં એક પિતાએ જ દીકરીને વિધવા કરી। શહેરના ચોક બજાર વિસ્તારમાં એક દીકરીના પિતાએ જ પોતાના જમાઈની તીક્ષ્ણ હથિયારથી ગળું રહેસી નાખી બર્બરતાપૂર્વક હત્યા કરી નાખી। ભીરમાતા ખાતે આવેલા નહેરુનગરમાં રહેતા જમાઈ અને દીકરી વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો। જમાઈ તેમની દીકરીને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની જાણ થતાં જ સસરા ભાન ભૂલ્યા હતા અને જમાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે। દીકરી જમાઈના ઘર કંકાસથી સસરા નજીઉલ્લા મુસ્તાક શાહનો પિત્તો ગયો હતો। ગુસ્સામાં જ ચોક બજારમાં સસરાએ સલમાન રફીક અહેમદ શાહને તીક્ષ્ણ હથિયારથી રહેસી નાખ્યો હતો, જેથી જમાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો। તો ઘટના સ્થળે હાજર લોકોએ બૂમાબૂમ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ચોક બજાર પોલીસે આરોપી સસરાની અટકાયત કરી લીધી। અરવલ્લીમાં ઝૂંપડું હટાવતા પરિવાર બન્યો નોંધારો। પરિવારના આક્ષેપથી ખળભળાટ। અરવલ્લીમાં વન વિભાગની જમીનો પર કબજો કરી વર્ષોથી ખેતી કરવાની સાથે કાચા પાકા ઝૂંપડા અને મકાનો બનાવી વસવાટ કરતા હોવાનું જગ જાહેર છે। ત્યારે મેઘરજ તાલુકામાં આવા જ એક કિસ્સામાં વન વિભાગે 40 વર્ષથી જમીનનો ભોગવટો ધરાવનાર એક ગરીબ ખેડૂતનું ઝૂંપડું તોડી પાડવામાં આવતા કડકડતી ઠંડીમાં ખેડૂત પરિવારની દશા કફોડી બની। આ સ્થળ પર ખેડૂત જમીન પર કાચું ઝૂંપડું બનાવી પત્ની અને નાના બાળકો સાથે વસવાટ કરી રહ્યા હતા। ખેડૂત ચંદુભાઈ આ જમીન પર આકાશી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા। આક્ષેપ છે કે વન વિભાગના કર્મીઓ ચંદુભાઈ કહે સમજે તે પહેલે વહેલી સવારે સામાન બહાર કાઢી ઝૂંપડું તોડી કાઢ્યું હતું। ઝૂંપડું તોડી નાખતા ખેડૂત પરિવાર નોંધારો બની ગયો। ત્યારે આ વખતે વન કર્મીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે। ખેડૂતનો આક્ષેપ છે કે વન વિભાગના કર્મચારીઓ 50,000ની માંગ કરી છે, જેમણે પૈસા આપ્યા છે તેમના ઝૂંપડા ન તોડ્યા હોવાનો આક્ષેપ છે। સુરતમાં આલુપુરીની આડમાં ડ્રગ્સ વેચતો શખ્સ ઝડપાયો। સુરતમાં હવે ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાવા લાગ્યું છે। સુરત શહેરમાં આલુપુરીની આડમાં ડ્રગ્સ વેચતો શખ્સ પકડાયો। આલુપુરીની લારીની આડમાં પ્રતિબંધિત મેફેડોન ડ્રગ્સનું વેચાણ કરતા એક પેડલરને પોલીસે 27,000 રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો। પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા બાઇક ચાલકને અટકાવી તેની તલાશી લેતા આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો। પોલીસે જ્યારે તેની અંગત તલાશી લીધી ત્યારે તેના ખિસ્સામાંથી 2.72 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું, જેની બજાર કિંમત 27,200 આંકવામાં આવી। ઝડપાયેલા આરોપીની ઓળખ સરફરાઝ મોહમ્મદ સલીમ શેખ તરીકે થઈ છે। પૂછપરછમાં સરફરાજે કબૂલાત કરી કે તે મુગલસરા રોડ પર આલુપુરીની લારી ચલાવે છે અને આ લારીના ધંધાની આડમાં ડ્રગ્સનો જથ્થો મંગાવીને તેનું છૂટક વેચાણ કરતો હતો। પોતે પણ એમડી ડ્રગ્સનો નશો કરતો હતો। કોઈને શંકા ન જાય તે માટે તે લારી પર સીધી ડિલિવરી કરવાને બદલે આજુબાજુના રસ્તાઓ કે ચાલતા વાહનોમાં ડ્રગ્સની ડિલિવરી કરતો હતો। પોલીસે કુલ 65,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સસ્તા અનાજની દુકાનોમાં તુવેર દાળની અછત। સસ્તા અનાજની દુકાનોમાં તુવેર દાળની અછત સર્જાઈ છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સસ્તા અનાજની દુકાનોમાં તુવેર દાળ આવી નથી રહી। આ મહિનામાં નિગમના પાપે તુવેર દાળનો જથ્થો હજુ સુધી રેશન શોપ પર પહોંચી શક્યો નથી, જેથી ગરીબોને તુવેર દાળનો જથ્થો મળી નથી રહ્યો। તુવેર દાળથી વંચિત રહેવું પડે છે। રાજ્યના 26 લાખ પરિવાર સસ્તા અનાજની દુકાનેથી તુવેર દાળ ખરીદે છે। નવેમ્બર મહિનામાં સબસિડીવાળી તુવેર દાળ 50 રૂપિયા કિલો આપવાની છે, પરંતુ ગરીબ અને લાચાર લાભાર્થીઓને ઘઉં ચોખા સાથે દાળ મળતી નથી। અનેકવાર ધક્કા
ધક્કા ખાવા પડે છે. બીજી તરફ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખનો દાવો છે કે કોમ્પ્યુટર સર્વર ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ સમસ્યા દૂર કરી શક્યા નથી, જેને લઈને ગુજરાતના 72 લાખ કાર્ડ ધારકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આણંદમાં આરોગ્ય વિભાગની તવાઈ, મોટી માત્રામાં પકડ્યો અખાદ્ય જથ્થો. આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે ભેળસેડિયાઓ પર તવાઈ બોલાવી છે. છેલ્લા 6 મહિનાથી આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા હોટલો અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા સ્ટોલ, બેકરીઓની ખાદ્ય સામગ્રીની ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાં સંતોષકારક ખાદ્ય સામગ્રી ન લાગતા આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દંડ તરીકે વસૂલી છે. ગત માર્ચથી નવેમ્બર મહિના સુધી 20 લાખ રૂપિયા જેટલી રકમ હોટલ અને ખાણીપીણીના સ્ટોલ સંચાલકો પાસેથી વસૂલાત કરાઈ. રાજપીપળાના બેંક કેશિયરે જ બેંકને લગાવ્યો 1.93 કરોડનો ચૂનો. નર્મદાના રાજપીપળાના બેંક કેશિયરે જ બેંકને 1.93 કરોડનો ચૂનો લગાવ્યો. રાજપીપળાના વિવિધ એસબીઆઈના એટીએમમાં જેટલા રૂપિયા નાખવાના હોય એનાથી ઓછા રૂપિયા નાખી ઉપરના રૂપિયા ચાવ કરી ગયો. વિવિધ એટીએમમાં પૈસા ખૂટી પડતા તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. એક એટીએમમાંથી 23.27 લાખની બદલે 4.38 લાખ જ નાખ્યા. અન્ય એટીએમમાં 40.88 લાખની બદલે 9.53 લાખ જ નીકળ્યા, તો એકમાં 39.98 લાખની બદલે 2600 રૂપિયા જ નીકળ્યા. પોઈચા ખાતેના એટીએમમાં 3700 રૂપિયા મળી આવ્યા હતા, જ્યારે સિસ્ટમમાં 51,64,400 રૂપિયા બતાવતા હતા. આમ કુલ 1.93 કરોડની ઉચાપત કરી હતી, જેથી બેંક મેનેજરે પૂર્વ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. આ કર્મચારી મુખ્ય શાખા ખાતે 25 જુલાઈ 2022 થી 27 ઓક્ટોબર 2025 સુધી કેસ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. 2.25 લાખની ડાયમંડ વોચ જ્વેલરી ત્યજી સુરતનો યુવક સંયમના માર્ગે નીકળ્યો. જશ મહેતા 23મીએ દીક્ષા લેશે. હાથમાં 2.25 લાખની ડાયમંડની ઘડિયાળ, ગળામાં અને હાથની આંગળીઓમાં કરોડો રૂપિયાની કિંમતના દાગીના, મોંઘા ચશ્મા અને આઈફોનના શોખીન યુવક વૈભવી ભૌતિક સુખ ત્યાગ કરી સંયમના માર્ગે નીકળી પડ્યો. હીરાનગરી સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાના 18 વર્ષીય પુત્ર જશ મહેતાએ સંસારના તમામ સુખોને ત્યજીને સંયમનો કઠિન માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. ચોંકાવનારી વાત એ છે કે જશને લક્ઝુરિયસ જીવનશૈલી, મોંઘા આઈફોન અને ખાસ કરીને રિયલ ડાયમંડની ઘડિયાળ અને જ્વેલરીનો જબરદસ્ત શોખ હતો. જેવું સોનાના ડાયમંડના દાગીના અને 2.25 લાખની હીરા જડિત ઘડિયાળ પહેરી હોય તેઓ હવે બધું ત્યજીને મોક્ષના માર્ગે જઈ રહ્યા છે. આગામી 23 નવેમ્બરે સુરતના પાલ વિસ્તારમાં એક ભવ્ય દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં જશ મહેતા ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવંત યશો વિજયસુરી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે. જશે ધોરણ 10 બોર્ડમાં 75% જેવા સારા ગુણ મેળવ્યા, પરંતુ ભૌતિક અભ્યાસ કરતા વધુ તેનું મન આધ્યાત્મિક શાંતિ તરફ વળ્યું. બોર્ડના અભ્યાસ બાદ જશ મહારાજ સાહેબના સંપર્કમાં આવ્યો, તેમની સાથે વિહારમાં રહેવા લાગ્યો. આ સમય દરમિયાન તેને જીવનની ક્ષણભંગુરતા અને ભૌતિક સુખોની નશ્વરતાનો સાક્ષાત્કાર કર્યો. જે લક્ઝરી ઘડિયાળો અને જ્વેલરી તેને એક સમય ખૂબ પ્રિય હતી, તેને જ હવે તે બંધન લાગવા માંડી હતી. ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ તેજ. સુરેન્દ્રનગર જિલ્લા વડા કચેરીએ પહોંચ્યા ગણેશ ગોંડલ. રાજકુમાર જાટ આત્મહત્યા કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે. જે તપાસ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ ગોંડલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાની શક્યતા. ગણેશ ગોંડલ પોતાના સમર્થકો સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા. તપાસ અને પૂછપરછ મામલે આગામી સમયમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. જાન્યુઆરીમાં લગ્ન પહેલા મંગેતર સાથે ઝઘડો થતા મહિલા ડોક્ટરે 9મા માળેથી લગાવી મોતની છલાંગ. જાન્યુઆરી માસમાં મંગેતર સાથે લગ્ન કરી તે પહેલા જ સુરતની મહિલા ડોક્ટરે 9મા માળેથી મોતની છલાંગ લગાવી. સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કેફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકાએ નીચે કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. આ મહિલા ડોક્ટરના 2 મહિના બાદ લગ્ન થવાના હતા. ડોક્ટર રાધિકા અવારનવાર મંગેતર સાથે આ ચાય પાર્ટનર કેફેમાં આવતી હતી અને તે જ કેફેમાંથી તેણે કૂદીને જીવન ટૂંકાવ્યું. પોલીસના કહેવા મુજબ બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો, જેથી કંટાળીને તબીબે આપઘાત કરી લીધો. બંને વોઇસ કોલ અને વિડીયો કોલ થકી નિયમિત વાતચીત કરતા હતા. આપઘાત પહેલા રાધિકા એકલી જ કેફે પર પહોંચી હતી અને ચા પણ પીધી હતી. એટલું જ નહીં, તેણે કેફેના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી. ડોક્ટર રાધિકાના આપઘાતના કેસમાં પોલીસ તપાસ દરમિયાન વોટ્સએપ પર થયેલા મેસેજનું રહસ્ય બહાર આવ્યું છે. રાધિકાએ મંગેતરને વોટ્સએપ પર મેસેજ કરી કહ્યું હતું કે નાની નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય.
આપણા તો લગ્ન પછી પણ નાની નાની બાબતે ઝઘડા થશે તો પેરેન્ટ્સને થોડી ઇન્વોલ્વ કરવાના. આમ અચાનક જ માતા પિતા અને પોતાના ઉજ્જવળ કરિયરને બાજુએ મૂકીને તેણે આ અંતિમ પગલું કેમ ભરી લીધું એ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. વડોદરામાં ગટર લાઇનમાં આગ લાગી. ફતેહગંજ બુલ સર્કલ પાસે ગટર લાઇનમાં આગનો બનાવ. ગટર લાઇનમાંથી આગની જ્વાળાઓ બહાર નીકળી. ગટર લાઇનમાં આગ લાગતા પ્રચંડ બ્લાસ્ટ થયો. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગને કાબૂમાં લીધી. સુરતમાં પીપી સવાણી યુનિવર્સિટી કેમ્પસ બન્યું યુદ્ધનું મેદાન. વિદ્યાર્થીઓ વચ્ચે ભારે બબાલ થઈ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકબીજા પર તૂટી પડ્યા. કોઈ કારણોસર વિદ્યાર્થીઓ વચ્ચે ભારે બબાલ થઈ. એકબીજા પર ગુંડાઓની જેમ તૂટી પડ્યા. માંગરોળના ધામરોડ પાટિયા નજીક આવી છે પીપી સવાણી યુનિવર્સિટી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. નવસારીમાં અજાણ્યા શખ્સો શિવલિંગ ઉઠાવી ગયા. અત્યાર સુધી મંદિરમાંથી દાનપેટી, ભગવાનના દાગીના, આભૂષણોની ચોરી થતી હતી, પણ નવસારીના ગણદેવીમાં ભગવાન શિવના દુશ્મનોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે તેવી ઘટના બની છે. શિવ મંદિરમાંથી શિવલિંગની જ ચોરી કરી જતા ખળભળાટ મચી ગયો છે. ઉંડાજ ગામમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં વડ પાસે સ્થાપિત કરાયેલા શિવલિંગ મંદિરમાં રાતે કોઈ તસ્કર આવ્યો હતો. રાત્રિના સમયે મંદિરમાં ઘૂસીને કોઈ વસ્તુ હાથ ન લાગતા શિવલિંગને જ શખ્સ ઉઠાવી ગયો હતો. આ અંગેની જાણ થતા ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. બિલીમોરા પોલીસને ફરિયાદ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અમદાવાદમાં ચેઇન સ્નેચર્સ બેફામ. ચેઇન સ્નેચિંગ બાદ બુટ્ટી ખેંચી. સોનાના ભાવ પહોંચ્યા છે, ત્યારે મોંઘવારીમાં સોનાની ચેઇન અને દાગીના લૂંટતી સમડીઓ બેફામ બની છે. હવે સોનાના દાગીના પહેરીને ઘરની બહાર નીકળવું ખતરાથી ખાલી નથી. તે આ દ્રશ્યો જ પુરવાર કરે છે. વડોદરા બાદ અમદાવાદમાં એક જ દિવસમાં બેખૌફ ચેઇન સ્નેચર્સ 2 મહિલાને નિશાન બનાવીને ફરાર થઈ ગયા. વડોદરા મહારણી વિસ્તારના નાગેશ્વર સોસાયટીમાં મોડી રાત્રે વોક પર નીકળેલા એક સિનિયર સિટીઝન દંપતીને નિશાન બનાવીને ગઠિયાઓ સોનાની કિંમતી માળા તોડીને ફરાર થઈ ગયા હતા. 2 અજાણ્યા યુવકોએ આ દંપતીને નિશાન બનાવ્યું હતું. બાઇક સવાર ગઠિયાઓ પૈકી એક શખ્સે બાઇકમાંથી ઉતરી ગયો અને બીજા ગઠિયાએ વળાંક લઈને બાઇક ચાલુ રાખ્યું. ત્યારે આવી જ ઘટના બની હવે અમદાવાદમાં. શહેરમાં ચેઇન સ્નેચિંગ બાદ બુટ્ટી ખેંચવાની ઘટના બની. શહેરના મીરા સિનેમા 4 રસ્તા નજીક એક મહિલા ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા શખ્સોએ સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી. બીજી તરફ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પેટ શોપમાં દુકાનના કર્મચારીએ જ ચોરી કરી હતી. રાતના સમયે દુકાનમાં ઘૂસીને લોકરમાંથી 2 મોબાઈલ અને રોકડની ચોરી કરી. આ અંગેની દુકાન માલિકને જાણ થતા પશુ માલિકો પૈસા આપે એટલે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી ઢોર છોડી મૂકે. સનસનીખેજ આક્ષેપથી ખળભળાટ. બધાની સાઠગાંઠ છે. આખું કોર્પોરેશન મિલી ભગત છે. તમે લોકો વ્યવહાર આપો? બધા જ ઢોર પાર્ટીવાળા વ્યવહાર લે છે. અને બીજા બી અન્યનું જોતું હશે તો હું આપવા તૈયાર છું. કેટલા રૂપિયા? 5,000 રૂપિયા, 6,000, 10,000 રૂપિયા. ઢોર પાર્ટીવાળા રૂપિયા. અને ઢોર ડબ્બામાં તમે ચેક કરી આવો, આખો ઢોર ડબ્બો વાછરડાથી ભરેલો છે. સાંભળ્યું તમે? આખું વડોદરા રખડતા ઢોરથી ત્રસ્ત છે. ત્યારે વડોદરા કોર્પોરેશનના ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ તોડબાજો પૈસા પડાવવામાં વ્યસ્ત છે. ખુદ પશુપાલકોએ જ મલાઈ ખાતા આવા તોડબાજ અધિકારીઓને ખુલ્લા પાડ્યા છે. એક તરફ વડોદરા શહેરમાં રખડતા ઢોરનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે આમ નાગરિકો ત્રાસી ગયા છે. આ સમસ્યામાંથી જનતાને જે કોઈ રાહત આપી શકે તે વડોદરા મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ તોડ કરવામાં વ્યસ્ત જણાઈ રહ્યા છે. પશુ માલિકોએ મીડિયા સમક્ષ આવીને પુરાવા સાથે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ તોડબાજી કરીને રખડતા ઢોરને છોડી દઈને પશુ માલિકો પાસેથી રોકડી કરી લે છે. નંદલાએ સુભાનપુરા વિસ્તારમાં જ્યારે ઢોર પકડ પાર્ટી પશુઓને પકડવા ગઈ ત્યારે ઢોર પાર્ટીના કર્મચારીઓ અને પશુ માલિકો વચ્ચે તૂતું મેમે થઈ ગઈ હતી. ઢોરવાડામાંથી ગાયો પકડી લઈ જવાની ઢોર પાર્ટીના કર્મચારીઓએ ધમકી આપતા પશુ માલિકો બગડ્યા હતા. કર્મચારીઓ અને પશુ માલિકોની મિલીભગત ખુદ પશુ માલિકોએ જ ખુલ્લી પાડી. આક્ષેપ કર્યો છે કે પાલિકાની ઢોર પકડ પાર્ટી પહેલા ઢોર પકડે છે અને પછી છોડાવવા માટે પૈસા માંગે છે. દર મહિને હપ્તા લેવાના પણ સણસણતા આક્ષેપ કર્યા છે. અધિકારી અને ઢોર માલિક વચ્ચેનો ઓડિયો પણ વાયરલ થયો હતો, જેમાં નાણાં આપો અને ગાય છોડાવીને લઈ જવાની વાતનો ઉલ્લેખ છે. આક્ષેપો બાદ ઢોર પાર્ટીએ કામગીરી દેખાડવા માટે એક ગાયને પકડી. બીજી તરફ કોર્પોરેશનના જવાબદારોએ આ અંગે મૌન ધારણ કર્યું તો ઢોર પકડતા યુવકે આક્ષેપો ફગાવ્યા.
અમે તો સાહેબ ઢોર પકડીએ છીએ પણ ગાય પકડેલી બી છે, અમારા હાથમાં વિડીયો બી છે અને ગાય માલધારી લોકો કઈ રીતે ગાયોને ધક્કા મારીને લાકડીઓ મારીને લઈ જાય છે એ દાહોદના લોકો રોડ પર નીકળો તો શ્વાનથી બચજો. જેવા લોકો નીકળે એટલે શ્વાનની ફોજ લોકોની પાછળ દોડે અને સાક્ષાત મોતના દર્શન કરાવે. કેટલાક લોકો પડતા પડતા બચી જાય. શ્વાનના આતંકના દ્રશ્યો દાહોદના છે, જ્યાંના ગોધરા રોડ પર આવેલી નરસિંહ કોલોનીમાં શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. કોલોનીમાં શ્વાનોએ એવા ધામા નાખ્યા છે કે રોડની વચ્ચે જ પડ્યા પાથર્યા રહે છે. જેવા વાહન ચાલકો નીકળે એટલે જાણે લોકોના લોહીના પ્યાસા હોય તે રીતે શ્વાન લોકોની પાછળ દોટ મૂકે છે. લોકોને કરડવા માટે શ્વાન દોટ મુકતા વાહન ચાલકો માંડ માંડ બચતા નજરે પડી રહ્યા છે. મહિલા હોય કે પુરુષ તમામને નિશાન બનાવી શ્વાનની ફોજ પાછળ દોડે છે, જેથી લોકોના શ્વાસ અદ્ધર થઈ જાય છે અને જીવ બચાવવા વાહન ભગાવે છે. શ્વાન કરડવાના ડરથી અકસ્માત પણ થવાનો ભય રહે છે, ત્યારે શ્વાનને પકડી પાડવા માંગ ઉઠી છે. મહિલાને શિંગડા ભરાવી હવામાં ઉછાળી. પોરબંદરમાં રખડતા પશુના ત્રાસના કારણે એક મહિલાનો જીવ ગયો છે. છાયા વિસ્તારમાં આંકડાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે એક આંકડાએ મહિલાને હવામાં ઉછાળી હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 55 વર્ષીય ગીતાબેને સલેટ પોતાના ઘર પાસે ઊભા છે અને ત્યારે પાછળથી આંકડો આવે છે અને મહિલા કઈ સમજે તે પહેલા જ પાછળથી શિંગડા ભરાવી હવામાં 5 ફૂટ ઉછાળીને રોડ પર પટકી દે છે. એટલા જોશથી મહિલા રોડ પર પટકાઈ છે કે તેમને ગંભીર ઈજા પહોંચે છે. આસપાસથી લોકો દોડી આવે છે. મહિલાને તુરંત સારવાર માટે ખસેડવામાં આવે છે, પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત થાય છે. જિલ્લાના ઢીમાથી નીકળી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા. વાવથરાદ જિલ્લાના ઢીમામાંથી નીકળેલી કોંગ્રેસની જનાક્રોશ યાત્રા બનાસકાંઠાના ધાનેરા પહોંચી હતી. મોટી સંખ્યામાં ટ્રેક્ટરની રેલી યોજી ધાનેરા વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ હતી. ખેડૂતોના દેવા માફી અને વિવિધ માંગને લઈ કોંગ્રેસે ઢીમામાંથી અંબાજી સુધી જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી. બીજા દિવસે ધાનેરામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી સુભાષિની યાદવ, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય પણ આ યાત્રામાં જોડાયા હતા. ધાનેરામાં યાત્રા પ્રવેશતાની સાથે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ નેતાઓ ટ્રેક્ટર પર સવાર થયા હતા. યાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. ધાનેરાની લાલચોક ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાને સંબોધન કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા. ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને યુવા રોજગાર સહિત ભરતી કૌભાંડ સહિતના મુદ્દે સરકારને આડે હાથ લીધી. ધાનેરા શહેરમાંથી પસાર થઈ આ યાત્રા ડીસાના ટેટોડા સહિત દાંતીવાડા થઈને અમીરગઢ પહોંચી. બનાસકાંઠા અને સાણંદમાં બીએલઓ એસઆઈઆરની કામગીરીમાં જોતરાયા. બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સુધારણા એસઆઈઆર કામગીરીને અસરકારક બનાવવા માટે મેગા કલેક્શન દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ઝુંબેશનો મુખ્ય હેતુ કોઈપણ પાત્રતા ધરાવતા વંચિત ન રહે અને પાત્રતા ન ધરાવતા મતદાર યાદીમાં સામેલ ન થાય તે હતો. આ અંતર્ગત દાંતા તાલુકાના 188 બૂથ અને અંબાજીના 13 બૂથ સહિત સમગ્ર જિલ્લામાં બીએલઓ દ્વારા ફોર્મ ભરવાની અને સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયા પર દાંતા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તરફ અમદાવાદના સાણંદમાં એસઆઈઆરની કામગીરીને લઈ શિક્ષકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સાણંદના ગનાસર ગામે એસઆઈઆરની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરાઈ છે. બીએલઓ દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ચાલુ કરાઈ. અધિકારીઓ દર 2 કલાકે ફોન કરી માહિતી માંગે છે, જેથી શિક્ષકો સતત માનસિક તણાવમાં રહે છે. આ તરફ રાજકોટમાં એસઆઈઆર કામગીરી મામલે એનએસયુઆઈનો વિરોધ. એક તરફ એસઆઈઆરની કામગીરીથી બીએલઓ કંટાળી ગયા છે, ત્યારે આ મુદ્દે હવે વિરોધનો વંટોળ ઊભો થયો છે. રાજકોટમાં એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકોને કામગીરી અપાયા મુદ્દે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. એનએસયુઆઈના કાર્યકરો રોડ પર સૂઈ ગયા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુખ્યમંત્રીને એસઆઈઆરમાં શિક્ષકોની કામગીરી મામલે રજૂઆત કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી હતી, જેથી કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો. એક તરફ શિક્ષકો એસઆઈઆરની કામગીરીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હોવાનો આક્ષેપ કર્યો છે. શિક્ષકોને એસઆઈઆરની કામગીરીથી દૂર કરવા માંગ કરી છે. તરફ પંચમહાલમાં એસઆઈઆરની કામગીરીને લઈને પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી. એસઆઈઆરના ભારણથી બીએલઓના ટપોટપ મોત થઈ રહ્યા છે, ત્યારે એસઆઈઆરની કામગીરીથી કંટાળીને બીએલઓએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. સરકારી કામગીરીના ભારણથી કંટાળીને એક પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા શિક્ષણ જગત અને તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પંચમહાલના ગોધરામાં પ્રાથમિક શિક્ષક વિનુભાઈ બામણિયાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં તેમણે સીધા આક્ષેપો કર્યા છે કે એસઆઈઆરની કામગીરીને લઈને જવાબદાર અધિકારીઓ તેમને
તેમને માનસિક ત્રાસ આપી રહ્યા છે. વિનુભાઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ એસઆઈઆરની કામગીરીથી માનસિક રીતે એટલા ત્રસ્ત થઈ ગયા છે કે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. શિક્ષકનું કહેવું છે કે મોડી રાત સુધી એસઆઈઆરની વધારાની કામગીરી કરી રહ્યા હોવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ તેમને જાણી જોઈને હેરાનગતિ કરે છે અને કામગીરીમાં ખામી કાઢી બિનજરૂરી દબાણ કરે છે. આ બાબતે તેમણે ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, જેને લઈ ધારાસભ્ય સહાયક BLOની નિમણૂકનું આશ્વાસન આપ્યું છે. મારી જોડે જીબાજડી કરતા મને એમ કે બસ ફોર્મ આજ રોજ ફરજિયાત જોઈએ. તમે કોઈ થોડુંક અઘરું છે બેન, ટ્રાય કરીશ. છતાં એ અસ્તવ્યસ્ત ભાષામાં ઇન્સર્ટ થઈ ભાષામાં વાત કરતા હતા એટલે મેં એમને ચોખ્ખું કહ્યું કે મારથી થાય નહીં તો કરવા જ પડશે કોઈ પણ સંજોગો. બરાબર, એટલે ધમકીના સુરમાં એમણે વાત કરી એટલે પછી મેં લાવ્યું. BLO કામ કરતા કરતા ઢળી પડ્યા. 4 દિવસમાં 4 BLOના મોતથી હાહાકાર. રાજ્યના શિક્ષણ જગતને હચમચાવી દેતા આ દ્રશ્યો જુઓ. કામના ભારણના કારણે શિક્ષકો જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જી હા, વાત છે SIR ફોર્મની કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવના કારણે 3 દિવસમાં 4 BLOના મોત થયા છે. ત્યારે શનિવારે વડોદરાના પાદરાના BLOના સહાયકનું મોત થયું. વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકેની કામગીરી કરતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું. ગોરવા મહિલા ITI ખાતે નોકરી કરતા અને મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની ઉષાબેન પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતા. તે દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા. ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના પતિનો આક્ષેપ છે કે તેમની તબિયત સારી ન હોવાથી અમે આ કામગીરી ન આપવા પણ રિક્વેસ્ટ કરી હતી. તો કલેક્ટરનું કહેવું છે કે ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી હૃદય રોગના દર્દી હતા. તેમની ફરજ દરમિયાન કોઈ દબાણ કે ટાર્ગેટ આપવામાં આવ્યો ન હતો. આ ઘટનાઓના પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં હવે હાડ થીજાવતી ઠંડી પડશે. નવેમ્બરના અંતે માવઠું આવશે. ગુજરાતમાં શિયાળો સુસવાટા મારી રહ્યો છે. પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડી વધી છે. મોટા ભાગના શહેરોમાં શિયાળાએ જમાવટ કરી છે. લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. સૌથી ઓછું નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15.1, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન તો ડીસામાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા 2 દિવસ બાદ ઠંડી ભૂકા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. તો વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતા ઠંડીનું પ્રમાણ રહે છે. બીજી તરફ નવેમ્બર મહિનાના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, ભરૂચ, અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે.